જેવી રીતના આપણે આગળનો પાઠ સમજ્યા, હવે તેવી જ રીતના હવે આપણે આગળ વધીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ સમજીએ આગળનો। एक व्यक्ति दुकान पर गया। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था। એટલે કે એક વ્યક્તિ દુકાન પર જાય છે, સ્કૂટર દુકાનની સામે ઊભું રાખી રહ્યો હતો कि दुकानदार बोला કે તેવામાં દુકાનદાર બોલા એટલે કે તે દુકાનદાર બોલે, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए। એટલે કે તમે તમારું સ્કૂટર જ્યાં સામેની બાજુ જ્યાં વાહન મૂકવાનું સ્થાન છે ત્યાં મૂકી આવો। સજ્જન કહા, સજ્જન એટલે કે તે જે વ્યક્તિ હતો તેણે કહ્યું, મુझे ज्यादा समय तक थोड़ी ही रुकना है। એટલે કે મારે થોડો ઝાઝો સમય રોકાવાનું છે, મારે તો થોડાક સમય માટે જ રોકાવું છે। मैं तो सामान लेकर अभी चला जाऊंगा। એટલે કે હું તો સામાન લઈને તરત જ ચાલ્યો જઈશ। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा करना कोई ठीक बात नहीं है। दुकानदार કહે છે કે દુકાનની સામે રસ્તાની વચ્ચે સ્કૂટર મૂકવું એ કઈ થોડી સારી બાબત છે। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया। એટલે કે તે જે વ્યક્તિ હતો તેને તે સ્કૂટર એટલે તે પોતાનું જે સ્કૂટર હતું તે જ્યાં વાહન મૂકવાનું સ્થાન એટલે કે તે જગ્યા હતી ત્યાં જઈને તે મૂકી આવે છે। और वापस आकर सामान खरीदने लगे। એટલે કે તે સ્કૂટર મૂકીને આવીને તે પાછો આવીને તે તેનો સામાન ખરીદવા લાગે છે। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया। એટલે કે થોડી જ વારમાં સ્કૂટર લઈને દુકાનમાં એક છોકરો આવે છે। स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकानदार ने अंदर चला आया। એટલે કે સ્કૂટર દુકાનની સામે ઊભું રાખીને તે દુકાનની અંદર ચાલી આવે છે। इस पर उस सज्जन ने दुकानदार से कहा। એટલે કે તે સજ્જન હતો તે વ્યક્તિ હતો તેણે દુકાનદારને કહ્યું, आप उसे मना नहीं किया। એટલે કે તમે તેને તો ના ન પાડી। તો વહ બોલા, यह तो मेरा बेटा है। એટલે કે તે કહે છે કે આ તો મારો દીકરો છે। कुछ लोग ऐसे भी होते हैं जो आदर्श की बात करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वो आदर्श भूल जाते हैं। એટલે કે એવા કેટલાય લોકો છે કે જે આદર્શની વાતો કરે છે, પરંતુ જ્યારે તેને અપનાવવાનો એટલે કે તેને જ્યારે અમલમાં મૂકવાનો વારો આવે તો તે ભૂલી જાય છે। एक दिन एक सज्जन के घर उनके मित्र मिलने आए। એટલે કે એક દિવસ તે વ્યક્તિ તેના મિત્રને મળવા જાય છે। दोनों मित्र बातचीत में मग्न थे। એટલે કે બંને વ્યક્તિ વાતો કરવામાં વ્યસ્ત હતા। किसी ने दरवाजा खड़खड़ाया। એટલે કે તે વાતો કરવામાં મગ્ન જ હતા એવામાં कोई दरवाजो खखड़ाव्यो। उन्होंने खिड़की से जाकर देखा। એટલે કે તેને બારીમાંથી જઈને જોયું। બહાર મકાન માલિક ખડા થા। એટલે કે બહાર મકાન માલિક ઊભા હતા। वो जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। એટલે કે તે पिछला એટલે કે તે કેટલા 4 મહિનાનું भाड़ू मांगवा आवी रह्या था। उन्होंने अपने बच्चों को समझाकर बाहर भेजा। એટલે કે તેણે તેના
છોકરાને સમજાવીને તે બહાર મોકલે છે। जब बच्चा बहार गया तो मकान मालिक ने उससे कहा, એટલે કે તે જે છોકરો હતો તે બહાર જાય છે તો મકાન માલિક તેને કહે છે, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। એટલે કે તે જે મકાન માલિક હતા તે જે આ છોકરો છે એને કહે છે કે તમે તમારા પિતાજીને કહો કે હું મકાનનું ભાડું માંગવા આવ્યો છું। पिताजी ने कहा है कि वे घर पर नहीं है। એટલે કે તે જે છોકરો હતો તેને કહ્યું કે પિતાજીને કહા હે કે વે ઘર પર નહીં, એટલે કે તે કહે છે કે મારા પિતાજી એટલે કે પપ્પાએ કહ્યું છે કે તે ઘર પર નથી। બચ્ચે કી બાત સુનકર મકાન માલિક હસને લગા। એટલે કે આ છોકરાની આ વાત સાંભળીને મકાન માલિક હસવા લાગે છે। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई। એટલે કે જે ઘરમાં બેઠેલો હતો તે તેનો મિત્ર તે તેના ચહેરા પર એટલે તેના મોઢા પર પણ મુસ્કાન એટલે કે તેને હસવું આવે છે। जिसे देख कर वे सज्जन पानी पानी हो गया। એટલે કે તેને જોઈને તે શરમાઈ જાય છે। एक सज्जन ने अपने पोते को यह सिखाया था। એટલે કે તે એ વ્યક્તિ છે તે તેના દીકરાને આવું શીખવાડે છે। हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए। એટલે કે તે કહે છે કે આપણે કોઈ પણ કામ ખોટી રીતે ના કરવું જોઈએ। સદા अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। એટલે કે હંમેશા આપણો વારો આવે ત્યારે તેની રાહ જોવી જોઈએ। एक दिन की बात है। एक દિવસની વાત છે। वे जल बिजली के बिल जमा कराने गए। એટલે કે તે જલ એટલે પાણી અને વીજળીનું બિલ જમા કરાવવા જાય છે। साथ में उनका 8 वर्षीय पोता भी था। એટલે કે સાથે તેનો 8 વર્ષનો દીકરો પણ સાથે છે। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगा। એટલે કે તે બિલ જમા કરાવવાનું હતું ત્યાં લાંબી લાઈન જોવે છે તો તે વિચારવા લાગે છે। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा। એટલે કે ત્યાં જે લાઈનમાં ઊભા હતા તે બધા વ્યક્તિને ધ્યાનથી જોવે છે। आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया। એટલે કે આગળ તેનો એક ઓળખીતો વ્યક્તિ દેખાય છે। वे तुरंत उसके पास गए और बोले। એટલે કે વે તરત જ તે ફટાફટ તે વ્યક્તિની પાસે જાય છે અને કહે છે, બેટા ये बिल तुम घर पर ही भूल आए। એટલે કે તે જે વ્યક્તિ હતો તે કહે છે કે બેટા તું તો આ બિલ ઘરે જ ભૂલી ગયો। લો उसको भी जमा कर दो। એટલે કે તે કહે છે કે લે આને પણ જમા કરાવી દેજે। वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल वो राशि उसके हाथ में थमा दी। એટલે કે તે જે વ્યક્તિ છે તે કંઈક બોલે તે પહેલા જ બિલ અને તેની જે રકમ છે તે તેના હાથમાં મૂકી દે છે। એક તરફ જાકર ખડે હો ગયે। અને કે તે એક તરફ એટલે કે તે એક સાઈડ જઈને ઊભા રહે છે। પોતા બાર બાર કહેને લગા। એટલે કે તે તેની સાથે દીકરો હતો તે વારંવાર કહેવા લાગ્યો, દાદાજી લાઈન મેં લગાઈ ન। એટલે કે દાદાજી લાઈનમાં નથી ઊભું રહેવું। उसकी बात सुनकर लोग हंसने लगे। એટલે કે તે જે 8 વર્ષનો છોકરો હતો તેની વાત સાંભળીને વ્યક્તિ તે જે લાઈનમાં ઊભા હતા તે વ્યક્તિ હસવા લાગે છે। કઈ લોગ એસે હોતે હે જો આદર્શ की बातों तो करते हैं। એટલે કે એવા કેટલાય લોકો છે કે જે આદર્શની વાત તો કરે છે પર ઉन्हें अपनाते नहीं। એટલે એ આદર્શની તો વાતો કરે છે પણ તેને કોઈ અપનાવતું નથી।
उस प्रकार का आचरण अच्छा नहीं है होता। એટલે કે આવા પ્રકારનું આચરણ કરવું એ વ્યવહાર કરવો એ સારી બાબત નથી। ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता। એટલે કે આવો વ્યવહાર કરવા વાળાને ક્યારેય સન્માન મળતું નથી। वे हंसी के पात्र बनते हैं એટલે કે તે હસીનું પાત્ર જ બને છે। इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए। એટલે કે આપણે હંમેશા કહેવું અને કરવાનું બંનેમાં સમાનતા જ રાખવી જોઈએ। हो कथनी करनी एक समान जग में मिलता तब सन्मान એટલે કે કહેવું અને કરવું એ બંને સમાન રાખીએ તો જ આપણને જગતમાં સન્માન મળે છે। નકર વો હસી કે પાત્ર નકર તે હસવાનું જ પાત્ર બને છે। હવે આપણે શબ્દાર્થ સમજીએ। સવાર તો સજાયા, ઊનતર તો ભેદ એટલે કે ફરક, પાર્ક તો બગીચા, કતાર તો પંક્તિ, વર્જિત તો નિષેધ, મનહાનિ, કંડક્ટર તો પરિચાલક, शीघ्र तो जल्दी, तपाक से जोश के साथ जल्दी से, पोता पुत्र का पुत्र, प्रतीक्षा तो इंतजार, राशि तो रकम, आचरण तो व्यवहार, सदैव तो सदा के लिए। मुहावरे गुणों की खान, अर्थ बहुत गुणी। बीजू पानी पानी हो जाना, अर्थ बहुत लज्जित होना। અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે।